નમસ્કાર મિત્રો, સરળતાથી અંગ્રેજી શીખો સિરીઝમાં તમારું સ્વાગત છે. 41 પ્લસ ડેઇલી સ્પીકિંગ ઇંગ્લિશ સેન્ટેન્સીસ, રોજિંદા જીવનમાં વપરાતા 41થી વધુ અંગ્રેજી વાક્યો ગુજરાતી અર્થ સાથે, પાર્ટ 10. અહીંયા નોકરી બાબતે વાત કરવાના કેટલાક અંગ્રેજી વાક્યો આપેલા છે, જેનો તમે ક્યાં કામ કરો છો તથા શું કામ કરો છો એ જાણવા માટે ઉપયોગ કરી શકો છો. રોજગાર અંગેની પરિસ્થિતિ, તમે કોના માટે કામ કરો છો, કામ કરવાની જગ્યા, તાલીમ તથા કામનો અનુભવ જેવી બાબતોનો કન્વર્ઝેશન આ સિરીઝમાં આપણે કરીશું. તમે શું કામ કરો છો? વોટ ડુ યુ ડુ? તમે જીવન ચલાવવા માટે શું કરો છો? વોટ ડુ યુ ડુ ફોર અ લિવિંગ? તમે કયા પ્રકારનું કામ કરો છો? વોટ સોર્ટ ઓફ વર્ક ડુ યુ ડુ? તમે કામની કઈ શાખામાં છો? વોટ લાઇન ઓફ વર્ક આર યુ ઇન? હું એક શિક્ષક છું, આઈ એમ અ ટીચર. હું એક વિદ્યાર્થી છું, આઈ એમ અ સ્ટુડન્ટ. હું એક ડૉક્ટર છું, આઈ એમ એ ડૉક્ટર. હું પત્રકાર તરીકે કામ કરું છું, આઈ વર્ક એઝ એ જર્નાલિસ્ટ. હું પ્રોગ્રામર તરીકે કામ કરું છું, આઈ વર્ક એઝ એ પ્રોગ્રામર. હું ટીવીમાં કામ કરું છું, આઈ વર્ક ઇન ટેલિવિઝન. હું પ્રકાશનમાં કામ કરું છું, આઈ વર્ક ઇન પબ્લિશિંગ. હું લોકસંપર્કમાં કામ કરું છું, આઈ વર્ક ઇન PR એટલે કે પબ્લિક રિલેશન્સ. હું વેચાણમાં કામ કરું છું, આઈ વર્ક ઇન સેલ્સ. હું આઈટીમાં કામ કરું છું, આઈ વર્ક ઇન IT. હું કોમ્પ્યુટર સાથે કામ કરું છું, આઈ વર્ક વિથ કોમ્પ્યુટર્સ. હું વિકલાંગતા ધરાવતા બાળકો સાથે કામ કરું છું, આઈ વર્ક વિથ ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટીઝ. હું ઘરે રહીને બાળકોની સંભાળ રાખું છું, આઈ સ્ટે એટ હોમ એન્ડ લુક આફ્ટર ધ ચિલ્ડ્રન. હું એક ગૃહિણી છું, આઈ એમ અ હાઉસવાઇફ. મારી પાસે એક પાર્ટ ટાઈમ નોકરી છે, આઈ ગોટ અ પાર્ટ ટાઈમ જોબ. મારી પાસે એક પૂરા સમયની નોકરી છે, આઈ હેવ ગોટ અ ફૂલ ટાઈમ જોબ. હું બેરોજગાર છું, આઈ એમ અનએમ્પ્લોયડ. હું કામ વગરનો છું અથવા હું કામ વગરની છું, આઈ એમ આઉટ ઓફ વર્ક. હું કામ શોધી રહ્યો છું, આઈ એમ લુકિંગ ફોર વર્ક. હું નોકરી શોધી રહ્યો છું, આઈ એમ લુકિંગ ફોર અ જોબ. હું હાલના સમયે કામ નથી કરી રહ્યો, આઈ એમ નોટ વર્કિંગ એટ ધ મોમેન્ટ. હું કામથી કાઢી મુકાયેલ છું, આઈ હેવ બીન મેડ રિડ્યુડન્ટ. હું 2 મહિના પહેલાં કામથી કાઢી મુકાયેલ હતો, આઈ વોઝ મેડ રિડ્યુડન્ટ 2 months અગો. હું સ્વયં સેવા કરું છું, આઈ ડુ સમ વોલન્ટરી વર્ક. હું નિવૃત્ત થઈ ગયેલ છું, આઈ એમ રિટાયર્ડ. તમે કોના માટે કામ કરો છો? હુ ડુ યુ વર્ક ફોર? હું પ્રકાશકો માટે કામ કરું છું, આઈ વર્ક ફોર એ પબ્લિશર્સ. હું એક બચત બેંક માટે કામ કરું છું, આઈ વર્ક ફોર એન ઇન્વેસ્ટમેન્ટ બેંક. હું સ્વરોજગાર છું, આઈ એમ સેલ્ફ એમ્પ્લોયડ. હું મારા માટે કામ કરું છું, આઈ વર્ક ફોર માય સેલ્ફ. મારે મારો પોતાનો ધંધો છે, આઈ હેવ માય ઓવન બિઝનેસ. હું એક કાયદાકીય પેઢીમાં ભાગીદાર છું, આઈ એમ એ પાર્ટનર ઇન એ લો ફર્મ. હું એક નામું લખનારી કચેરીમાં ભાગીદાર છું, આઈ એમ એ પાર્ટનર ઇન એન અકાઉન્ટન્સી પ્રેક્ટિસ. મેં હમણાં IBMમાં
કામ કરવાનું શરૂ કર્યું છે? I have just started at IBM. તમે ક્યાં કામ કરો છો? Where do you work? હું એક કચેરીમાં કામ કરું છું. I work in an office. હું ઘરે રહીને કામ કરું છું. I work from home. હું એન્જિનિયર બનવા માટે તાલીમ લઈ રહ્યો છું. I am training to be an engineer. હું નામું લખનાર તાલીમાર્થી છું. I am a trainee accountant. મિત્રો, આ સિરીઝમાં 41 ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સીસનો સારી રીતે અભ્યાસ કરશો. ધન્યવાદ.